ધર્મ રક્ષતે રક્ષિત, અર્થાત જે ધર્મની રક્ષા કરે છે ધર્મ એની રક્ષા કરે છે, અને જે ધર્મની વિરુદ્ધમાં જાય છે એની રક્ષા તો સ્વયં દેવતાઓ પણ નથી કરી શકતા. મારો તો ફક્ત એક જ ઉદ્દેશ્ય છે, વસુદેવમ કુટુંબકમ. તમારું બધું જ મારું અને મારું બધું જ તમારું. આવો આપણે એક પરિવાર બનીને સહજીવન જીવન જીવીએ અને આખા બ્રહ્માંડમાંથી દુઃખ, દારિદ્રતા, લોભ, ઈર્ષા અને અસત્ય જેવા તત્વનો નાશ કરી નાખીએ. જરા વિચારી જુઓ કે આખું વિશ્વ જો એક જ પરિવાર હોય તો કેટલું સુખ હોય. અને આપણે તો એક જ પિતાના સંતાનો. હું તમારો સેવક અને તમે મારા સ્વામી. આપણે આપણું સઘળું જીવન આવી રીતે જ જીવવાનું છે. પણ તેમ છતાં જો કોઈ મારા વિચારોની વિરુદ્ધ જવામાં પ્રયત્ન કરશે તો હું એને વિનંતી કરીને સમજાવીશ કે તું આવું ન કર મારા ભાઈ. પછી એક મિત્ર બનીને લાગણી વશ એને મનાવીશ. પરંતુ ઘણા લોકો એવા હોય છે જે બિલકુલ સમજતા જ નથી. એનો તો ફક્ત એક જ ઉપાય છે, હું મારા શક્તિ સમા નખયુદ્ધ દેવનું આવાહન કરીશ અને એ આ પાપીનો સંહાર કરશે. મારા નખયુદ્ધ દેવ, એની બધી જ સંપત્તિ મારી. કારણ કે આપણે તો એક જ પરિવાર છીએ ને.